તળાજા તાલુકાના દિહોર ગામથી રાજપરા નંબર 2 ગામ તરફ જતા રોડ ઉપર મારામારી થયેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મારામારીના બનાવો યથાવત રહ્યા છે। ત્યારે આજે સવારે 8 કલાકે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ જોવા મળ્યો હતો। જે વિડીયો બાબતે તપાસ કરવામાં આવતા તળાજા તાલુકાના દિહોર ગામથી રાજપરા નંબર 2 ગામ તરફ જતા માર્ગ ઉપર અને સાંકડાસર નંબર 2 ગામના પાટિયા પાસેના આસપાસના વિસ્તાર પાસે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેને લઈને સ્થાનિક લોકો દ્વારા તેમને મેથીપાક આપવામાં આવેલ હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે।